મિત્રો મારા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને કાલે છે ભાઈ 26 તારીખ અને 26મી જાન્યુઆરી છે ને હારોહાર એક બીજી ખુશી કે ભાઈ ખોડિયાલ જયંતિ છે. ખોડિયાલ માનો જન્મદિવસ, મામડિયા માદાની ખોડિયાલ એટલે માતાજીનો જન્મદિવસ છે ને અમારા ગોથણ ગામની અંદરથી હું તમને લાઈવ આ બતાવી રહ્યો છું. સવારના 10 વાગે તમારો વિડીયો મુકાઈ જાય એટલે હું તમને લાઈવ બતાવી રહ્યો છું કે ભાઈ જો અમારું ખોડિયાલમાનું મંદિરનું શણગારનું કામ ચાલુ કરી દીધું છે ને તમામ સેવક ભક્તો બધા શણગારી રહ્યા છે. સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે, બધા જમવા ગયા છે એટલે હું મંદિરે પહોંચી ગયો છું ને આપણે માતાજીના મંદિરના પહેલેથી જ તમને દર્શન કરાવી દો કે કેવા મસ્ત દર્શન છે. મારા વિડીયોની અંદર છેઠ સુધી બનાવ્યો એટલે કાંઈ ઘટે જ નહીં એવું મંદિર છે ભાઈ. બરોબર, અહીં આ પ્રકારની માતાજીની પ્રતિમા મૂકેલી છે. ખોડિયારમાં છે, અંબાજીમાં છે ને મહાકાળીમાં છે. તમે જોઈ લો, મસ્ત મંદિર બનાવેલું છે. આ ગોથણ ગામની અંદર મૂકેલું છે. આ મહાકાળીમાની મૂર્તિ છે, જોઈ લ્યો. બરોબર, મસ્ત. ને આ છે અંબાજીમાંની. અહીંયા પણ માતાજીની જ્યોત પણ ચાલુ જ છે, અખંડ દીવો. બરોબર, આપણે માતાજીનો ધૂપ પણ લઈ લીધી છે. ભગવતી જય મંદિર છે. સવારનું બધું હું તમને બતાવી દઈ. સવારમાં 10 વાગે મારો બ્લોગ 10 થી 10:30 મારો બ્લોગ હું તમને અપલોડ કરી ને મારો બ્લોગ ઠેઠ સુધી બનાવી રહ્યો. કેવો લાગે મને લાઈક કરજો, કોમેન્ટ કરજો ને શેર કરજો. મારા બ્લોગની અંદર ઠેઠ સુધી બનાવી રહ્યો. તો આ માતાજીનો જો ભાઈ વાસણ ભંડાર છે ને, આની અંદર તમામ વાસણ મૂકેલા છે. કેમ કે માતાજીના અમારા દર વર્ષે પ્રોગ્રામ થાય ને તો માતાજીના તમામ વાસણ અહીંયા હોય ને આની અંદર જે અનાજ લાવવામાં આવે કે કાંઈ પણ શાકભાજી હોય કે માતાજીનું કાંઈ પણ આપણે તિથિનું લાવી, કેમ કે જન્મદિવસ હોય એટલે બધો સામે મસ્ત જોઈ લ્યો. હું તમને બતાવી રહ્યો છું ને અત્યારથી પ્રસાદી બનાવવાનું ચાલુ કરી દીધું છે સેવકોએ. ને આ તમામ વ્યક્તિ જો અહીંયા બેઠેલા છે, માતાજીના જે મેન કાર્યકર છે, અમારા અર્જુન કાકા છે, આ કાકા બેઠેલા છે, આ ભાઈ છે, તમામ વ્યક્તિ સાથે મળીને માતાજીનો એક છે ને ભાઈ જન્મદિવસનો ઉત્સવ ખરેખર મજા આવે એવો અમારા ગામની અંદર દર વર્ષે પ્રોગ્રામ હોય છે. બરોબર, ગયા વર્ષે મેં તમને બતાવ્યું હતું ને આ વર્ષે મને કીધું છે કે આવજો ને આવજો. જો માતાજીની પ્રસાદી બનવાની ચાલુ થઈ ગઈ છે ભાઈ. કાલે માતાજીનો જન્મદિવસ છે ને અમારે અહીંયા છે ને ભાઈ લાપસીની પ્રસાદી પહેલા હોય ને ખોડિયાલમાં ને લાપસીની પ્રસાદી સાચી કહેવાય. બીજી પ્રસાદી તો બીજા ઠીક છે પણ માતાજીની લાપસી હોય ને, આ મામડિયા માતાની ખોડિયાલ છે ને જે સારણકુળમાં જે માતાજી અવતર્યા હતા ને એની પ્રસાદી બની રહી છે. ને પહેલા માતાજીનો પ્રસાદ ધરાવ્યો હતો ને તો લાપસીનો જ હતો. એટલે ખાસ કરીને અમારા ગોથણ ગામ સમક્ષ તમામ વ્યક્તિ માતાજીને બહુ માને છે ને ભેળા મળીને માતાજીનો એક આ કાર્ય કરે છે દર વર્ષે. તો આગલા વર્ષે મેં તમને બહુ લાગે ખાસ કરીને મારા બ્લોગમાં નિહાળજો ને મને કહેજો. તો બધાને જય માતાજી, જય ખોડિયારમાં જે માનતા હોય લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ. આખા મંદિરના હું તમને દર્શન કરાવું છું. જય માતાજી. હવારમાં આપણે જાગી જાય છે, તૈયાર થઈ ગયા છે મસ્ત. હવે આપણે છે ને ભાઈ તમને ખબર હોય ને આપણે તૈયાર થઈને કોને પૂછવાનું? માતાજીને જ પૂછવાનું કે આપણે કેવા લાગીએ છીએ. તો ખાસ કરીને આજ છે 26મી જાન્યુઆરી ને ખોડિયાર જયંતિ છે એટલે આપણે જવાનું છે ત્યારે ખોડિયાર માતાજીના મંદિરે. મસ્ત તૈયાર થઈ ગયા છે. તો કેમ કે ખોડિયાર માતાજીના મંદિરે આજે ના ભાઈ છે ને માતાજીની જન્મ જયંતિ છે એટલે આજે ત્યાં છે ભંડારો, મસ્ત જમણવાર છે. એટલે આપણે ત્યાં જવાનું છે ખોડિયાર મંદિરે, સેવા કરવાની છે. આપણે નકરા બ્લોગ નથી બનાવવાના એટલે સેવા બેવા કરશું અને થોડો ઘણો બ્લોગ આપણે મૂકશું. તો સાંજે મેં થોડુંક બનાવ્યું હતું ને અત્યારમાં હું થોડુંક બ્લોગ બનાવું છું. સવારમાં તૈયાર થઈ ગયા છે ને ત્યાં નીકળ્યા છીએ તો ખોડિયારના મંદિરે ગામમાં ગોથણ ગામની અંદર. કેમ કે અમારે દર વર્ષે જન્મ જયંતિ માતાજીની ધામધૂમથી ઉજવે છે. તો આપણે અત્યારમાં માતાજીનો વરઘોડો પણ નીકળે છે ને ખોડિયારની જન્મ જયંતિ પણ છે. ચાલો તો આપણે ચાલો મારી સામે જોઈ લો, આ બાજુ જો, આ બાજુ બસ રેડી. ચાલો જો અમારે લાડવા આવી ગયો છે. જો શું ખાધું લાડવા? હે શું ખાધું? તો આપણે આવી ગયા છીએ ખોડિયારમાં મંદિરની અંદર. કેમ કે આજે માતાજીની જન્મ જયંતિ એટલે માતાજીનો જન્મદિવસ છે અને આપણે અત્યારમાં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે.
બરોબર. ફર્સ્ટ ક્લાસ મેં તમને હાજર બતાવ્યો છું ને અત્યારે બતાવું છું, કેમ કે માતાજીનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. આ છે ભાઈ ખોડિયારમાંનું મંદિર મસ્ત. જો હું તમને બહારથી બતાવી રહ્યો છું. ડોહી જોયું બધા ડોહી જોયું બધા આવી જાય આમાં. બોલો જય માતાજી. જો આવી ગયો મસ્ત જો બરોબર. બધા કોઈ બાકી નહીં, અત્યારે સડી જ જાય આગળ લાઈવ. જય માતાજી. આપણી ગાડી નીકળી ગઈ છે ફાસ્ટ અત્યારમાં. જો ભાઈ આપણે ગાડી લઈને જીગા ભાઈ અમારા ગાડી આગે છે ને, અમારી ગાડી નીકળી ગઈ છે અત્યારમાં. તો આપણે જવું છે હવે ખોડિયાલમાંના દર્શન કરવા માટે. કેમ કે અહીંયા વરિયાવું એક મંદિર આવેલું છે ખોડિયાલમાંનું. આજ ખોડિયાલમાંની જન્મ જયંતિ છે, તો આપણે આપણી ગાડી ચાલી જાય છે. મસ્ત પૂગી ગયા છે. હવે જો આપણે દર્શન કરી લેવા છે આગળ. અને આ છે આપણે વરિયાવાળું મંદિર ખોડિયારમાંનું. કેમ કે માતાજીનું ખોડિયારવાળું વરિયાવાળું મંદિર છે. આપણે પહોંચી ગયા છીએ. હવે દર્શન એવા ભગવાન દીપનારા રહે બેટા તે પ્રાર્થના કરે એક પુનારાયણ અમે કેવો કરી શકે અમારા ભાવ કરી ભગવાનને પ્રાર્થના કરીને વાદે કલ્યાણ આવો સર્વપદા ભગવાન અમારા ધર્મના રહેતે એક વખત સવાર તો ઉઠા કહ્યું તે સૂર્યથી યાદ કરતો કે અંદર પણ સત્ર ઉત્તર દેખાઈ હતો તો આ અંદર તેજ ભગવાન શ્રી ભગવાન હૃદયથી પ્રાર્થના કરો હે નારાયણ અમે આક્રમણ કરવા બેઠા છીએ હરે જય સદા મિત્ર મંડળમાં અંગૂઠા ખુલ્લા કરવાના બેનો એની માથે મૂકવા ભાઈઓની બસ માછલા જેવી મુદ્રા કરી 8 વાર આવી જતા મલાવ બમ્પર ઉડાઈને બધા મનમાં બોલવાનું બમ્પર ઉડાઈને બસ
ચાલો હાથ લઈ લો. એમાંથી એક પાણી ચમચી લઈને તમારે વાટકામાં પધરાવો. બસ વાટકામાં લઈને પાછું એમાં પધરાવો. બસ ડાબા હાથમાં પાણી લઈ હાથમાં હવે ફૂલ તો ખાલી જો ગણપતિ મહારાજ નું ધ્યાન કરવાનું. ગણપતિ મહારાજ શાસ્ત્રમાં એવું બતાવ્યું છે ગણપતિ નો અર્થ થાય ગુણપતિ. એટલે પેલા શાંત શરૂઆત નથી પડે ગુણથી સારા ગુણ જોઈ એટલે ગણપતિ મહારાજ નું પૂજન બતાવ્યું. સારા ગુણથી ભગવાન ગણપતિ મહારાજ ને પ્રાર્થના કરવાની કે હે ગણપતિ મહારાજ અમને ગુણોની પ્રાપ્તિ કરાવજો, વિવેકની પ્રાપ્તિ કરાવજો. આ વિવેક આવે તમારામાં તો કંઈક જીવનમાં લાભ થાય, શુભ થાય. એટલે કે બેના બે દીકરા આપણે કહીએ લક્ષ્ય અને લાભ, બરાબર? એક જીવનમાં એક લક્ષ્ય મળે. શું કામ મળે? એને બે દીકરીઓ છે ભગવાન ગણપતિ મહારાજ. તો બે દીકરીઓ આવે તો પાછા જમાઈઓ આવે બેટા તો કોણ કે જય અને વિજય. આખો પરિવાર ક્યાંથી આપણને આ બધું પ્રાપ્ત થાય? એક સારા ગુણ. ભગવાનની પ્રાર્થના કરી જાજો. નમસ્કાર નમસ્કારો. ચાલો ફરી ધ્યાનમાં ભૂલ ચૂકા લઈ લો. આપણે માતાજીના દર્શન કરી લીધા છે. વરિયાવ ખોડિયારમાંનું મંદિર છે ને મસ્ત દર્શન કર્યા છે ભાઈ. એના કેમ કે અંદર યજ્ઞ પણ ચાલી રહ્યો છે. એ યજ્ઞના પણ તમને મેં દર્શન કરાવ્યા છે. મારા બ્લોગમાં ઠેઠ સુધી બના રહ્યો. મસ્ત એટલે મસ્ત, કાંઈ ઘટે ને એવું ખોડિયારમાંનું મંદિર છે. મસ્ત મેં તમને અંદરથી ઠેઠ દર્શન કરાવ્યા. રાતે જો અહીં પ્રોગ્રામ છે, ભજન, માતાજીના ગરબા બરબા, રાસ છે, બરોબર. એટલે મસ્ત પ્રોગ્રામ છે ભાઈ. અને અત્યારમાં યજ્ઞ ચાલી રહ્યો છે ખોડિયારમાંનો. બ્લોગને તમે આંખો નિહાળી જો, હું તમને બતાવી રહ્યો છું. હાલો મિત્રો, જય માતાજી. હવે આ બ્લોગ અહીંયા પૂરો કરી દેવો છે. સારો લાગ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. ચાલો હવે હું તમને આગલા બ્લોગના દર્શન કરાવી. આજ ખોડિયારમાંનું હમયું છે એ પણ હું તમને દર્શન કરાવી દે. આ બ્લોગ અહીંયા પૂરો કરી દેવો છે. પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતા.